हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन कृषि भंडोर। फ्रेंड्स, आज આપણે એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, ઓકે, એન્ડ વેલકમ ઓલ અગેન. ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કૃષિ ભંડોરને તમે બધા જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો, ઓકે. તો આપણે સ્ટાર્ટ કરીએ આજના આપણા એમસીક્યુ સેશનની. તો સૌપ્રથમ આપણો એમસીક્યુ છે કે જામફળના ઉત્પાદનમાં કયું રાજ્ય એ પ્રથમ સ્થાને આવે છે, મતલબ કે ભારતમાં સૌથી વધારે જામફળનું ઉત્પાદન કયા રાજ્યમાં જોવા મળે છે? તો ઉત્તર પ્રદેશ છે કે જેમાં સૌથી વધુ આપણને જામફળનું ઉત્પાદન જોવા મળે છે. ત્યારબાદ છે બંગડીનો રોગ એ કયા પાકમાં જીવાણુથી થતો રોગ છે? તો બંગડીનો રોગ એ બટેટામાં થતો રોગ છે કે જે જીવાણુથી થતો હોય છે. ભારતમાં રોગ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રોગ વિજ્ઞાનના જે પિતા છે એમાં ઈજે પટલરને ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે જમીનને સમતલ બનાવવા કયું ઓજાર વપરાય છે? તો બ્લેડ હેરો એ જમીનને સમતલ બનાવવા માટે વપરાતું હોય છે. ત્યારબાદ છે નાફેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો નાફેડની સ્થાપના 2 ઓક્ટોબર 1958ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનનું ટૂંકું નામ શું છે? તો એ નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન છે એને આપણે નેફેડ તરીકે ઓળખતા હોય છે, ઓકે. અને આ જે નેફેડ છે એ શું કરે છે? મેઇન એનું પર્પઝ એ છે કે આપણે જે કોઓપરેટિવ માર્કેટિંગ હોય છે એમાંથી ઓઇલસીડની ખરીદી કરતા હોય છે. મોસ્ટલી ઓઇલસીડ ક્રોપ હોય છે એની ખરીદી કરે છે. અને એફસીઆઈની આપણે વાત કરીએ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, તો એ જે ખરીદી કરે છે એ મુખ્યત્વે ધાન્ય પાકોની કરે છે. આ બે બહુ મેજર ડિફરન્સ છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે. ફરી હું તમને કહું છું, નાફેડ જે છે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન, કે જે મુખ્યત્વે ઓઇલસીડ જે આપણા હોય છે ક્રોપ, દાખલા તરીકે મગફળી છે, ત્યારબાદ આપણે સીસેમમ કહી શકીએ કે જેમાંથી વધુ પ્રમાણમાં ઓઇલ આપણે નીકળતું હોય ને કન્ઝ્યુમ થતું હોય છે, મતલબ ઓઇલસીડ જે બી ક્રોપ છે એ બધા, સનફ્લાવર, મતલબ ઘણા બધા આપણે છે ઓઇલસીડ ક્રોપ, તમને ખ્યાલ છે. તો એ બધાની ખરીદી જો કરતું હોય તો એ છે નેફેડ, ઓકે. અને એફસીઆઈ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કે જે ધાન્ય પાકોની ખરીદી કરે છે, ઓકે. ત્યારબાદ આપણે વાત કરીએ કે કીટકોની મારવાની ખાસિયતને આધારે રાસાયણિક દવાઓના કેટલા પ્રકારો પડે છે? તો રાસાયણિક દવાઓના 3 અલગ અલગ પ્રકારો પડતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે કયા છોડમાંથી મળતું રેટોનિન એ કીટક નિયંત્રણ માટે ઉપયોગી છે? તો ડેરિસ નામનો જે છોડ છે એમાંથી આપણને રેટોનોન કીટ મળે છે કે જે કીટક નિયંત્રણ માટે ઉપયોગી છે. ત્યારબાદ છે કયો ક્ષાર સૌથી ઓછો શોષાતો ક્ષાર હોય છે? તો સોડિયમ ક્ષાર છે કે જે જમીનમાં સૌથી ઓછું એનું શોષણ થતું હોય છે. ત્યારબાદ છે કયો ક્ષાર જમીનમાં સૌથી વધુ પ્રમાણમાં અને વધુ ગતિથી શોષાય જાય છે? તો કેલ્શિયમ છે કે જે જમીનમાં સૌથી વધુ પ્રમાણમાં અને વધુ ગતિથી શોષાઈ જતું હોય છે, પણ જ્યારે સોડિયમ હોય છે એ ઓછો શોષાતો હોય છે, ઓકે. ત્યારબાદ આગળ વાત કરીએ કે ભારતની માટીના કુલ કેટલા પ્રકારો પાડવામાં આવ્યા છે? તો કુલ 8 અલગ અલગ પ્રકારો પાડવામાં આવ્યા છે ભારતની માટીના. એ રિજન વાઇઝ અલગ અલગ આપણને પાડેલા છે. ત્યારબાદ છે સપુષ્પ વનસ્પતિમાં નર પ્રજનન કોષો કોણ ઉત્પન્ન કરે છે? તો સપુષ્પ જે વનસ્પતિ છે એમાં નર પ્રજનન કોષો એ પરાગરજ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ છે સપુષ્પ વનસ્પતિમાં ફલનની ક્રિયા ક્યાં જોવા મળે છે? તો સપુષ્પ જે પણ વનસ્પતિ છે એમાં ફલનની ક્રિયા એ બજાશયમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ છે જમીનની ઉત્પત્તિ, તેનું વર્ગીકરણ અને તેમાં વિસ્તૃત અધ્યયનને શું કહેવામાં આવે છે? તો એ જે છે એને આપણે પેડોલોજી તરીકે ઓળખીએ છીએ, ઓકે. જમીનનું છે વિસ્તરણ, એક મિનિટ, હા, પેડોલોજી છે. અહીંયા આપણે કરેક્શન કરતા ભૂલી ગયા, પણ કંઈ વાંધો નહીં, પેડોલોજી છે, ઓકે. તમે યાદ રાખી લેજો. મેં નીચે એક મિનિટ તમને હાઇલાઇટ કરી દઉં, ચલો, બોક્સ કરી દીધું છે, ઓકે. ત્યારબાદ છે ગ્રીન હાઉસ વાયુ તરીકે કયો હોય છે? તો CFC, ક્લોરોફ્લોરોકાર્બન, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ, એ આપેલ બધા જ એ ગ્રીન હાઉસ વાયુ તરીકે આપણે ઓળખતા હોય છીએ, ઓકે. તો ફ્રેન્ડ્સ, આપણા આજના MCQ સિરીઝને ખતમ કરીએ છીએ. કાલે ફરી મળશું નવા MCQ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ જે છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ઓકે.